આજે તો પહેલા માટે બધા કોમન ક્વેશ્ચન એ કેવો રહ્યો આજનો દિવસ બધા માટે? મને ભરોસો છે કે તમે બધા આજે ખૂબ આનંદ અને મજા કરી હશે, પણ આ મજા પાછળનું મૂળ કારણ ખબર છે કે આ શિક્ષક દિન આપણે શા માટે ઉજવીએ છીએ, કોની યાદમાં ઉજવીએ છીએ? કોઈને ખબર છે? તો આપણે આ શિક્ષક દિન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ નિમિત્તે ઉજવીએ છીએ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા, તેઓએ રાજકારણમાં આવ્યા પહેલા પોતાના જીવનના 40 વર્ષ એક શિક્ષક તરીકે પસાર કર્યા હતા. તેઓ આ વિશ્વને એક શાળા માનતા હતા. તેઓ માનતા હતા કે શિક્ષણ વડે જ માનવ મગજનો સદુપયોગ થઈ શકે છે. તેઓએ પોતાના જન્મદિવસને કોઈ વ્યક્તિગત નામથી નહીં, પણ સમગ્ર શિક્ષક દિનને સન્માનિત કરવા માટે શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું. તો ચાલો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ વિશે વધુ માહિતી મેળવીએ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888માં તમિલનાડુથી દૂર તિરુવનંતમાં થયો હતો. તેમના પિતા વીરાસ્વામી સર્વપલ્લી અને માતા સીતામ્મા હતા. નાનપણથી જ ભણવામાં હોશિયાર એવા આપણા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને 1906માં ફિલોસોફીના વિષય સાથે માસ્ટર ડિગ્રી કરી હતી. તમે જાણો છો કે તેમને ફિલોસોફીનો વિષય જરાય પણ પસંદ ન હતો. હવે સવાલ એ થાય કે ફિલોસોફીનો વિષય પસંદ હોવા છતાં પણ તેઓ એમાં માસ્ટર ડિગ્રી શા માટે કરી? તો તેમના શિક્ષકના એક ભાઈ જે તેમની સાથે અભ્યાસ કરતા હતા, તેઓ તેમને ફિલોસોફી વિષયના પુસ્તકો આપતા. ડોક્ટર સર્વપલ્લી પોતાનો સમય પસાર કરવા માટે આ પુસ્તકો વાંચતા. બસ આમ કરતા તેઓને ફિલોસોફીમાં રસ જાગ્યો અને તેમણે આ વિષય સાથે માસ્ટર ડિગ્રી કરી. ઈસવીસન 1909માં તેઓએ ફિલોસોફીના અધ્યાપક તરીકે શિક્ષકની કારકિર્દી મેળવી. 1952માં તેઓની વરણી આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે થઈ. 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો, ત્યારે તેઓ યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ તરીકે હતા. 1962માં તેઓએ આપણા ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને પૂર્વ વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસ માટે ખૂબ ઉત્સાહ બતાવ્યો. પણ ડોક્ટર સર્વપલ્લીએ સૂચન કર્યું કે મારા જન્મદિવસને સમગ્ર શિક્ષક દિનને સન્માનિત કરવા માટે શિક્ષક દિન તરીકે ઉજવાય. તો બસ આપણે ત્યારથી શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ. વૃદ્ધાવસ્થા આવતા તેઓ બધું ભૂલી જતા અને શારીરિક તકલીફો પણ હતી. 17મી એપ્રિલ અને 1975ના રોજ આ દિવ્ય આત્માએ આ વિશ્વને હંમેશા માટે વિદાય કરી. પણ તેમના જન્મ નિમિત્તે જે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ, તેના કારણે તેઓ આજે પણ આપણા બધાની વચ્ચે જીવંત છે. મને ખાતરી છે કે જે પહેલેથી બધા વિદ્યાર્થીઓ શિક્ષક દિનમાં ભાગ લઈ રહ્યા છે અને ભાગ લેશે અને ખૂબ ઉલ્લાસથી આ દિવસની ઉજવણી કરશે.